નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત ડીએન ઝાલા. આજે હું છું કનુભાઈની વાડી ઉપર. નમસ્કાર કનુભાઈ. નમસ્કાર સાહેબ, નમસ્કાર. હવે કનુભાઈ જે કંઈ પોતાની ખેતીમાં જે પરિવર્તનો અત્યારે હાલના સંજોગોમાં ખાસ કરીને કનુભાઈ ઓર્ગેનિક કાર્બનનો આપણને બહુ મોટો મુશ્કેલીઓ છે. તમારી પાસે ત્યાં મને પશુ દેખાય છે, પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે પશુ વિહોણા છે. હા, તો એને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન કંઈ ડીએપી કે યુરિયાથી કે 12-32-16થી તો વધવાનો નથી. તો એના માટેની આ જે છે અનએરોબિક બેગ, એને હું એડવાન્સ જીવામૃત કહું છું, હે ને? કારણ કે આ છે તો એક પ્રકારનું જીવામૃત. એ બેગ આપણી આ લાંબી એક દેખાય છે. તો આપણા જે ખેડૂત મિત્રો આપણને જોવે છે એને આપણે માહિતી આપવા માગશું કનુભાઈ કે આનો ટોટલ કોસ્ટ, માનો કે સબસિડી બબસિડી ડાયરેક્ટ કોઈ ખેડૂતે ખરીદવી હોય તો કેટલામાં આ બેગ પડે? 18,000 થી 19,000 જેવો ખર્ચો છે સાહેબ આનો. હા, કોઈ સબસિડી નહીં એમાં. બરાબર. પણ 25 ફીટ 24 થી 25 ફીટ લંબાઈ છે આની. આ બેગની લંબાઈ 25 ફીટ. હા. અને એ લોકો અહીંયા આવીને એની રીતે બધું ફિટિંગ કરી જાય છે. એમાં બેરલ આપણું ઘરનું હોય છે. બરાબર. બેરલ ભેગું નથી આવતું આમાં. બરાબર. અને જે નીચે સ્ટ્રક્ચર છે એ આપણે એ લોકોને તૈયાર કરી દેવું પડે. એટલે એ લોકો આવીને ફિટિંગ કરી જાય, સ્ટ્રક્ચર તૈયાર થાય એટલે. તો ટૂંકમાં એ બધો ખર્ચ જોડીએ તો 25-30 હજાર 30,000 બહુ થઈ જાય. 30,000 ની અંદર તૈયાર થઈ જાય છે. 30,000 ની અંદર તૈયાર થાય. પણ મેં તો લગભગ 6 મહિના પહેલાં લગાવી છે. શરૂ કરી લગભગ 20 દિવસ પહેલાં મારી આળસથી. અને બીજું કે મારે બકાલું બધું જે કાંઈ ચોમાસું સિઝનમાં હતું એ બધું પૂરું થઈ ગયું હતું. બરાબર. એટલે વાડીએ કોઈ જગ્યાએ વાપરવું હોય તો કોઈ જગ્યાએ હતું નહીં કાંઈ. બકાલું બધું પૂરું થઈ ગયું. પછી મેં મહિના દિવસથી આનું પાછું સ્ટાર્ટ કર્યું છે વાપરવાનું. બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું. આપણે અત્યારે વાડીએ ગયા હતા તો દૂધીની અંદર મેં આને આપેલું છે. બરાબર. પછી કારેલા અને કાંકડી જે આપણે જોયું એ પણ એમાં પણ આપેલું છે. આ તમને એના કેવું લાગ્યું? ના, એ 15 દિવસ થયું છે. બહુ મસ્ત રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. અને બીજા નંબરમાં હું ભેંસો રાખું છું, પણ બધા દૂધ માટે રાખતા હોય તો હું એ દૂધ માટે તો રાખું છું. પ્લસ મને એમાંથી જે છાણ મળે છે દેશી ખાતર, એનો પુષ્કળ શોખ છે. અને એના હિસાબે ભરપૂર ઉત્પાદન પણ હું લઉં છું. આપણે આ સામે ટાંકી સુધી જશું, પણ પહેલાં અહીંથી સ્લરી કઈ રીતે નીકળે એ ખેડૂતોને જે બતાવશે. હા, આની અંદર મેં લગભગ 10 થી 12 બેરલ ઓલરેડી એડ કરેલા છે. એની અંદર ભેંસુનું છાણ વાપરું છું. બરાબર. પછી ગૌમૂત્ર, ગાયનું ગૌમૂત્ર વાપરું છું. એમાં ભેંસુનું જે મેં એડ નથી કર્યું એક વાર. પછી છાશ, ગોળ, ભાતનું ઓસામણ અને બરાબર બધું વાપરું છું. અને બીજા નંબરમાં મોટો બેનિફિટ મને એ છે કે અમારી બાજુમાં અમારા પરિવારનો મઢ છે. એક સમાજની વાડી જેવું છે. તો દર અઠવાડિયે 15 દિવસે આ કંઈક ફંક્શન હોય જ છે. એ લોકોને કિચન વેસ્ટ નાખવાની તકલીફ થતી અને મારે અહીંયા ભરપૂર ફાયદો થતો હતો મને. 15 દિવસે કિચન વેસ્ટ જોવે એટલું મને મળે છે એમાં. અને પુષ્કળ વાપરું છું અને સુપર રિઝલ્ટ આવે છે. બહુ મહત્વનું. આમાં અત્યારે નીકળશે લિક્વિડ? હા, લિક્વિડ શરૂ છે. આમાં નીકળવાનું શરૂ છે. આવી જાવ આ બધું. ઓકે. આ ટોટલ લિક્વિડ જે છે, તમે સુગંધ લેશો તો લગભગ કોઈ એની મીઠી સુગંધ. હા, એટલે કંઈ ખરાબ સુગંધ નથી. સહેજે ખરાબ સુગંધ નહીં. બધું મિક્સ થઈને અને એકદમ ડિહાઇડ્રેશન કમ્પ્લીટ થઈ ગયેલું છે આ. અને હું યુઝ કરું છું અને મને સારું રિઝલ્ટ મળે છે આનું. બરાબર. આપણે આગળ જોઈએ, અહીંયા વચ્ચે એનો વાલય મૂકેલો છે. હા, આ જે વાલ છે એ શેના ઉપયોગ માટે છે? આ કન્ટિન્યુ ટ્યુબની અંદર જે ગેસ થાય છે એ બાયપાસ કાઢવો હોય તો હું તો વેસ્ટ જવા દઉં છું એને. પણ એ લોકો જે ફિટિંગ માટે આવ્યા હતા એનું કહેવાનું એમ હતું કે તમારે કિચનમાં વાપરવું હોય તો આ પોઈન્ટથી તમે કિચનમાં ફિટિંગ કરીને વાપરી શકો છો. બરાબર. મારે અહીંયા કિચન કે અહીંયા કોઈ વપરાશ છે વાડી છે એટલે ટોટલ ગેસ મારો જે છે એની અંદર પાણી ભરેલું છે. પાણીની અંદર નળી છે, એમાંથી ગેસ નીકળ્યા કરે છે. અચ્છા, એટલે અહીંથી બાયપાસ થઈ જાય? હા, બાયપાસ થઈ જાય છે ગેસ. બરાબર. અને જ્યારે એનો યુઝ કરવો હોય ત્યારે અહીંયા પાઇપ ફિટ કરે? હા, કિચનમાં એને યુઝ કરવો હોય તો અહીંયા એનું ફિટિંગ કરીને અને બીજી કાંઈ જ લગાવવાનું નથી થતું. ડાયરેક્ટ પાઇપ જ લગાવવાનું થાય. એ લોકો સામે ગેસનો ચૂલો. હા, ડાયરેક્ટ સ્ટોવ શરૂ થાય એનો. બરાબર. એટલે આ એક વધારાની ફેસિલિટી છે કે આપણને બાયોગેસ મળે. ફ્રી ફેસિલિટી. આગળ જોઈએ તો આપણે પાસે આમ ખેડૂત મિત્રોને આપણે કહીએ તો આ વસ્તુ છે એકદમ સિમ્પલ છે. આમાં કંઈ વાલ આપેલ છે, બેગ આપેલી છે અને
એમાં કેટલા દિવસે નાખો છો આમાં? એવું ફિક્સ નથી મારે, બરાબર. ક્યારેક 4-5 બેરલ એક હારે ચડાવી દઉં છું, અને ક્યારેક 15 દિવસ 20 દિવસ કાંઈ નથી ચડાવતો છે. બરાબર. એટલે ટૂંકમાં પણ તમારે જે અહીંયાથી નાખું છું એ કંપનીના નિયમ પ્રમાણે 55 થી 60 દિવસે સ્લરી થઈને બહાર આવી જાય, જે વાપરવા માટે તૈયાર છે. એટલે માનો કે 8 થી 60માં દિવસે તમને માલની સ્લરીની જરૂર છે, હા, તો અહીંયા તો તમારે આજે એડ કરવું પડે એને. એટલે તમને 60 દિવસે માલ મળી જાય. પછી આની અંદર ચોકસાઈ બીજી એ રાખવાની છે કે માટી કે એવી કોઈ વસ્તુ, કાચ છે, માટી છે કે એવી બધી વસ્તુ અંદર એડ ન થવી જોઈએ. એક કાચ, હા. એક માટી, હા, એના સિવાય કઈ વસ્તુ? પથ્થર. એના માટે હું આ એક છાણી રાખું છું. બધી જ વસ્તુ આમાં અહીંયા મેકીને અને બધું જ આમાં નાખું છું, ગાળું છું. સારી નાખો, ગાળીને પછી અંદર જવા દઉં છું. બરાબર. એટલે અંદર કચરું ખોટું કચરું કાચ, પથ્થર છે, પ્લાસ્ટિક છે, હા. બરાબર, એવું વસ્તુ ન જાય. જે સડી શકે એવી વસ્તુ આમાં જઈ શકે, બરાબર ને? એટલે કાચો માન લો કે આ ઓગટ છે તો એનું નાખવાનું કીધું છે. આ જે ઢોર ખાઈને, હા, ઢોર ખાઈ પણ લીલો કચરો હોય તો એને ઝીણું કટિંગ કરીને નાખવાનું. બરાબર. સૂકાની મને માહિતી નથી, સૂકું મેં હજી વાપર્યું નથી ક્યારેય. બરાબર. એટલું પણ વેસ્ટેજ નીકળે છે માલ નીચેથી, ભેંસો નીચેથી, તો એનું કટિંગ કરીને અંદર નખાય એવું કંઈ ગોઠવવાની તૈયારીમાં છું. બરાબર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે અનએરોબિક બેગ એડવાન્સ જીવામૃત જે કનુભાઈએ વસાવ્યું છે. બીજા ખેડૂતો પણ વસાવી શકે છે આ વસ્તુને, કારણ કે તમારી જમીન માટે આ ખૂબ મહત્ત્વની બાબત ગણી શકાય. કારણ કે આપણી જમીનમાં અત્યારે ઓર્ગેનિક કાર્બનની ખૂબ મોટી ખામી સર્જાઈ રહી છે, ને એને કારણે આપણે ઘણા બધા પોષક તત્વો વાપરતા હોઈએ છીએ, DAP, NPK, 12-32-16, સુપર ફોસ્ફેટ, પોટાશ કે માઇક્રોન્યુટ્રન, પણ એ પૂરા ખાતરો આપણને પાકની અંદર લાગતા નથી. એની પાછળનું મુખ્ય કારણ છે જમીનનો ઓર્ગેનિક કાર્બન. અને જ્યાં સુધી જમીનનો ઓર્ગેનિક કાર્બન નહીં સુધરે ત્યાં સુધી આપણું પાક ઉત્પાદન પૂરતું મળી શકશે નહીં. તો આવા જે કંઈ આ કનુભાઈ તો એક જેને કહેવાય ને સાહસિક યુવા અને કંઈક નવું કરવાની ભાવના ધરાવતા ખેડૂત છે. તો એણે તો આ વસાવ્યું છે, પણ બીજા ખેડૂતો પણ આ વસાવે અને એનો લાભ. વધારે માહિતી જોતી હોય તોય તમે કોલ કરી શકો છો 90 54 14 91 ઉપર. તો એમાંય તમને માહિતી મળશે. માન લો કે તમે ભાવનગરથી બહારના છો અને કોઈ જગ્યાએ માહિતી મળી રહેશે. આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બનને વધારીએ. એ મહત્ત્વ. એ પછી ભાવનગરમાં વધતો હોય કે રાજપીપળામાં વધતો હોય તો વધવો એ જરૂરી છે. ને જો ઓર્ગેનિક કાર્બન વધશે તો કેમિકલનો ઉપયોગ ઘટશે, અને કેમિકલનો ઉપયોગ ઘટશે તો આપણું શરીર સ્વસ્થ રહેશે. એટલે આનું કનેક્શન આપણા શરીર સુધી, આપણા હેલ્થ સુધી છે. તો આશા. હાજી. બીજું એક સાહેબ, મારી પાસે દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં છે, બરાબર, પણ ટાઈમસર કોહવાવું અને જે ટાઈમે આપણે જોતું હોય એ વખતે કદાચ કમ્પોસ્ટ થયેલું તૈયાર હોય ન હોય એવું ઘણી બધી વખત બને છે. બીજા નંબરમાં અત્યારે લેબરની મોટા પાયે પ્રોબ્લેમ છે. તો 5 ટ્રોલી ખાતર જે જગ્યાએ આપણે વાપરીએ છીએ એ જગ્યાએ મારા હિસાબથી 2 બેરલ આ વાપરીએ ને 5 ટ્રોલી કરતાં વધારે તાકાત આપે છે. મેન તો મને ઓર્ગેનિક કાર્બન જે છે ને એનો રસ છે. પણ જે લોકોના ખેડૂતોના ખેતર બંજર થઈ રહ્યા છે એને જો આપણે ઉપજાઉ બનાવવું મોંઘી નથી અને ખાસ એવી મહેનત પણ નથી, એટલી મહેનત નથી. તો બહુ સસ્તા દરે આપણું ઓર્ગેનિક કાર્બન વધે. કારણ કે માર્કેટમાંથી તમે ઓર્ગેનિક કાર્બન લેવા જાઓ તો મોંઘો પડે છે. ને આ તમારો ઘરનો સસ્તો સાદો પોતાનું કિચન હોય એનું વેસ્ટ ભેગું કરીએ તો અઠવાડિયે તો મારા ખ્યાલથી 1 બેરલ અંદર આપણે એપ્લાય કરીએ એટલું તો નીકળે જ. કારણ કે આમાં 10 લીટર હોય ને કિચન વેસ્ટ, એટલે 1 બેરલ ભરીને તમે એપ્લાય કરી શકો. તો બહુ સસ્તો. અને જે માનો કે કિચનવેર છે કે કોઈ કચરું છે કે એની કોઈ કિંમત નથી. હા, ખેડૂતો અત્યારે પંજાબમાં બાળી દે છે. ઈ છે અમુક જગ્યાએ તો તકલીફ એવી છે કે કિચન વેસ્ટ નાખવા ક્યાં જવું, હા, એને ડમ્પિંગ કરવા માટે જગ્યા નહીં. પરિવારનો જે અહીંયા વાડી છે એ લોકોને તકલીફ એ છે કે હવે કિચન વેસ્ટ નાખવા ક્યાં જવું. તો એનો સારામાં સારો સોર્સ અહીંયા છે. એ લોકો અહીંયા આવે, આમાં ડ્રોપ કરીને એનું કામ થાય, મારું કામ થાય છે. બીજી કનુભાઈ વાત એ છે કે ગામડાનો જે માન લો કે જે કંઈ ભીનો કચરો નીકળે છે, કિચન વેસ્ટ, તમે જે વાત કરી, કિચનનો જે વેસ્ટ નીકળે છે
એ જો ગમે ત્યાં ફેંકે તો ગંદકી થવાની, ગંદકી થવાની 100%. અને મચ્છર થવાના, અને પાછો વળી તાવ આવવાનો. એના કરતાં આ વસ્તુ એવી છે કે આની અંદર તો પ્રોપર સોલ્યુશન છે. અને ગંદકીથી પણ આપણે બચી શકીએ અને આપણે ખેતરનો ઓર્ગેનિક કાર્બન પણ વધારી શકીએ. તો આખો બહુ સુપર અને બેસ્ટ પદ્ધતિ છે ઓર્ગેનિક કાર્બનના સ્ત્રોત માટેની. તો દરેક ખેડૂત આને જોવે, સમજે, વિચારે અને પોતાની ત્યાં વસાવે. આ ટ્યુબ જે છે મારે 24 થી 25 ફૂટ છે. આની કરતાં નાની પણ આવે છે, અને મોટા ખેડૂતો હોય ને વધારે રિક્વાયર હોય તો લગભગ 50-60 ફીટ સુધી છે. હા, એટલે જેની જેટલી જરૂરિયાત, માનો કે 50 વીઘાનો ખેડૂત છે તો એને 50 ફૂટ મીટર જોશે, અને 10 વીઘાનો કે 5 વીઘાનો ખેડૂત છે તો એને કદાચ 15 ફૂટે કામ ચાલી જાય. તો જેને જેટલી જરૂર છે એટલો જ ખર્ચો કરવાનો, એનાથી વધારે ખર્ચ કરવાની જરૂર નથી. તો દોસ્તો 2-3 વસ્તુ છે કે એક તો તમારો ઓર્ગેનિક કાર્બન અપ થાય, જમીનનું ઉત્પાદન વધે, કેમિકલનો ડોઝ ઘટે, તમારો જે કિચનનો વેસ્ટ નીકળે એની ગંદકી અટકે, એનો યોગ્ય ઉપયોગ થાય, ખેતીનો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. આટલા બધા ફાયદા અમે ખાલી આમ નજર જોઈને, હજી તો એના ડીપલી જો સંશોધન કરીએ તો ઘણા બધા ફાયદા. ટૂંક સમયમાં ગણતરી છે સ્લરી લઈને અને જુનાગઢ યુનિવર્સિટી જે છે ટેસ્ટ કરાવવું. હા, એટલે એમાં કયા કયા તત્વો છે હા મને પણ ખબર પડે કે શું ઘટે, મારે શું આપવું જોઈએ. હા, તો આમાં હું વધારે એડ કરવું જોઈએ. તો એ બહુ સારી વિચાર છે કે એ રિપોર્ટના આધારે કોઈ એવું તત્વ એમાં ઓછો હોય તો એમાં આપણે એડ કરી શકીએ, તો એમાં એડ થઈ શકે, તો ખેતીનો ઘણો બધો ખર્ચ ઘટી શકે. આશા રાખું કે આ વિડીયો બધા ખેડૂતોને ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. નમસ્કાર.